રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારમાં છે ને દાણા હાચવવાનું કામ લઈ લીધું હવે. કાલ આપણે ઘઉં આવ્યા, કાલ અહીંથી આવ્યા મોડા બેરલ ખાલી થઈ ગયું ને, આમાં ઘઉં જ હતા. એમાં પાછા આપણે માઇન એટલે નાખી દેવાના છે. 11 બાજકા છે, લગભગ 7 બાજકા માઈ જાય. બીજા આપણે રનિંગ ચાલુ ખાવામાં જોઈએ. વરસમાં છે ને બાજરો લઈ વધારે કે ઘઉં લઈ આવી રીતે બેરલમાં ભરી મૂકી. બેરલમાં બીજું કંઈ નાખવાનું નહીં, ખાલી આવી રીતે જોલા ઘઉંના બેરલ ભરેલ છે એવી રીતે દાણાને ભરી દેવાના. પછી પ્લાસ્ટિક મારી અને ઢાંકણું ફૂલ પેક કરી દેવાનું. આથી ગાર કરાવું આમાં કંઈ દવા બવા કંઈ મૂકવાનું નહીં. આમ છે ને ભરી બેરલ અને પછી મેં કઈ પ્રમાણે પ્લાસ્ટિક મૂકીને ફોર ટાઈમ કરી દેવાનું ઢાંકણું. બિલકુલ હવા ન જાય નાખી એવા ને એવા નીકળે. જો આ હે ને જૂના કાઢ્યા. આ ચોથું હોય બાપુ, ચોથું બાજુ નાખે. આ પરવાના હે જો છે ને, આ પરવાના એવા ને એવા હે. દવા કોઈ જાત ના નાખી અમે આમાં કાઢ્યા. આ પરવાના ઘઉં હે અને આવા નાખે એવા ને એવા હે, કઈ ફેર નથી. આ પાછા ઓમ તૈયાર સાવ મશીન કંઈ કરવાનું નહીં. આપણે ઘંટીમાં દરવાજ નાખવાના. 2 4 6 7 4 બાજકા નાખ્યા. બેન હારમણી લઈને ઉભા રહીને વારવું થતું. અમે આ વેહાણ ઉપાડી તો નહીં, કચરો નીકળે જતા સાફ સફાઈ હાલે જતા હે. કચરો બધો બેન ને જ છે. કાતરા ખાધાઈ ને બી ને જોતા. અમારે હે ને દાણા ભરવાનું હાલે છે. દાદા પકડી બે દાણા ભરે છે, ભરાવા આવ્યા બેરલતા આવે ને. અમારે કાલ મહેમાન આવ્યા. જય શ્રી કૃષ્ણ. વાતુડા બેન પપ્પા કાલ આવ્યા ને ચા નાખવા અમારે નહીં. એને પછી ચા નાખવા આવ્યું નાના નહીં હે બનાવી. હા નથું નાના ખા પછી નથું નાના આજે નાખવા પછી કિને નાખવા એટલે અમારે વાસુડા બેન ચા નાખવા અમારે નહીં. કાકાને ચા નાખવા ગયો હે કાકા ભેગે આવ્યું. કાકા ભેગી પાછી વહી જવાનું પછી મન મન નતું. કાકા ભેગી એવી પાછું વહી જવું હતું. કાકા ભેગું પણ મન થઈ ગયું, રોકાઈ ગયું. હું વેકેશન મજા આવે. આજે એને તાવ આવ્યો દવા લેવા. હાલો અમારે બેરલ ભરાવે તો એ ભરાવા આવ્યું છે. ભરાઈ ગયું. કેટલામાં ભરાવી દીધા? 7.5 બાજકા એટલે 10 મણમાં કંઈક ઓછા રહે. આટલા ઘઉં બેરલમાં માઈ જાય. કોણ આપણે હાથથી ઘઉં બવરાવે તો 7.5 હોય અને ઘઉં 10 મણ માઈ જાય. આમ તો થોડા ઘણા ઓછા રહીએ તો ભલે. ચા નાખવા આવી મામાને. આજ આપણે અહીંયા નાખ દેવાનું બેન અમને. હા તો રેડી. 8મું બાજકું 25 કિલોના બાજકા છે બધા. હાથ તો આખા માગી ગયા ને 8મું લહરે રહીને. હાલો હે ને રાખવાનું છે ને રાખી દઈ. હલો આખું ભરી દીધું. આ 8મું વધુ થોડું હવે આને છે ને કાગળ મારી ફૂલ પેક કરી દેવાનું છે. બહાર હોય બહાર એટલે આમ ગોળ ગોળ કાપી નાખ્યો તો આને હવા વહી ગઈ. એ પેલા આખડ હોય એમ પડ્યો બે પકડજો ને ફૂલ ટાઈટ કરવું. પકડ લઈ આવો યાર. પીવ જતા માં આવી રીતે બરો હવા બિલકુલ આવી ન દેવાની. અદાણા એવા ને એવા રહી બહાર. આમાં મેં કહ્યું દવા કોઈ નાખી નથી, કોઈ વસ્તુ નહીં. હાલો પેક કરી બાકી હવા જોવાની પોત હાલે
પણ જો મને સવારમાં જરાક કામ કીધું જરાક કરવાનું એને એલર્જી છે એટલે ઈ બાને ઈ કામ કરી છે અને હાથા ને એલર્જી છે ખાલી આમ આરમણી ઊંચી ફેરવે ને જય શ્રી કૃષ્ણ કરી દે ના બાકી જય શ્રી કૃષ્ણ આરમણી ખાલી આમ ઊંચી જારા હોય ને કરોડી એને આમ વાટે ને આપણે કરનાર શીખું ચાલુ થઈ આ બધું પછી જવાનું ઈ ઓલો એનો ક્ષાણ ઉડે ને એટલે એને જરા ફેરી હતી કે હું 10-15 મિનિટ પછી અહીંયા આવું ત્યાંથી આવું તો એ મને ખબર સાફ સફાઈ આલે છે ને અમારે આની કાલના વિડીયો કહ્યું હતું ને પસંદ છે એની બધી તૈયારી કરે છે પસંદ છે અમારે રામાપીરનો પાઠ ઘણા કોમેન્ટ આવ્યા હતા બાળકો નહીં પણ રામાપીરનો પાઠ બાળકોનો પાઠ વડો હોય સવારે અમારા વાસરા જે ચડાવવાની છે કે દીનું મનમાં કાયમ વિડીયો બનાવવાની ખબર હે કંઈક વાત કરતા હોય કે અમારે પાઠ કરીએ અને પછી જ બાપુ પાણી ચાખીએ અમારે નવી વાવ કરી પરવા છટ કરી હજી અહીંયા પાણી પીધું નથી જો ચામુંડ માતાજી ચડાવવાનું હતું એ તો ચડાવી હતા પછી હજી એને મનમાં હતું કે રામાપીરનો પાઠ કરી પછી પાઠ તો કેદી નો કરવાનો વિચાર છે પણ હવે અમારે વેત બધું કરવું પડે મન્નત આવે પછી એવું બને એમાં એવું થયું કે મન્નત ને પછી મામા ઘેર જવાનું છે અમદાવાદ જવાનું પછી પાછો હું વેત હોય એટલે ઉતાવળથી જવું ટૂંકમાં વેકેશન ની જ વાટ જોતા હતા મન્નત આવે તો અને પાઠ કરે હજી તો આમ વાતો કરતા હતા ને ત્યાં મગજમાં આવ્યું કે 25 તારીખનો કરી લઈ તો 26 તારીખે તો ચૂંટણી હેતી બધા માણસ હેડા આવતા હોય બાકી પછી હુકમ થઈ જવાનું હોય હા હુકમની વાત એટલે એ અમારે પ્રસંગ સવારમાં વાછરડાને ભજ્યા પછી જે પરહાદી પછી કુટુંબમાં જમણવા બધાને ભાઈઓને એ તો પછી તમે આગળ વિડીયો જોજો પણ આની કાલ વાત કરી હતી એટલે મેં કહી દઉં વિડીયો એ પ્રસંગ છે એટલે એની બધી તૈયારી હાલે વાળા સાફ સફાઈ કર્યો પછી હજી નિર્ણય નહીં પડ્યું ને એ બધું ઘરની સફાઈ બધી લીધી આજ ઘર હા અહીંયા બધું સાફ સફાઈ પછી કાલ લિસ્ટ બનાવ્યું બધા હગામાં ફોન કરવાના એ તો પછી ચાલુ જ રહે એટલે એમાં થોડો વિડીયો બનાવવાનું વેરું નહીં આવે પણ વેતે વેતે હા એ કરવું જોઈએ બને એ ભેગા ચા પડી જાય પણ એ બધું થતું રહે હવે એનું કામ કરે અમે અમારું કામ કરે હાલો બપોરના હવા 2 વાગ્યા હે અને વિડીયો બનાવવાનું થોડુંક કામમાં વેરું નથી આવ્યું હવે અટાણે અમે 2 બાપ દીકરો જાય છે વાડી તલ પાવાના હે ધારીએ જવું હે તલ સોમવાર પાયા હતા ગુરુવારે 4 દિવસ થયા હા 4 દિનની અંદર પાછું પાણી હાલતું હતા તલ પાવાના હે અને આપણે ચાસ નાખવાના હે બનાવી આવ્યો ને ચાસ નાખી લેવા નકર જો કે મારે હાથે જ નાખી લેવા આપણે જીપીએસથી નહોતા નાખવા તો બનાવી કાકાને નાખવા આવ્યો એટલે નાખી લેવા એ કાકાને નાખે કાલમાં ભાદરે નાખ્યા આજ ધારીએ નાખે એને નાખી લે 20 ના પછી અમારે નાખવા આવ્યો હોય ત્યાં નાખી લેવા નકર મારે હાથે નાખી લેવા હાકલ હાકલ અમારો ભાઈ ગાડીમાં ડ્રાઈવર બની ગયો કાલ હા અહીંયા ગામ બંધ બીજે ક્યાંય ના ભાઈ ડ્રાઈવર થઈ ગયો રોડમાં નથી જવાનું ગમમાં દુકાને જવું હોય તો જાય આખવા હા હવે આ ખોરવી લીખવાનું રહ્યું ટ્રેક્ટરે આવડે હે અહીંયા આગળ અમારે મન્નતભાઈની પ્રાથમિક શાળા આવીએ જો ત્યાં રહીની નિશાળેની અહીંયા ગામમાં ભણતો ને તે દીની હો હે 5 વર્ષ અહીંયા 5 ધોરણ અહીંયા ભણ્યો આ નિશાળ રોડને કાંઠે છે જો કે વિડીયો તમે જોયા છે આગળ અને નિશાળની પલ્લી કમજ બરબારી અમારી સમાજવાડી બને હે એનું કામ ચાલુ છે જો દેખાતી હવે એનું કામ ચાલુ છે થઈ ગયા ને બાકી પરફેક્ટ ડ્રાઈવર ભાઈ કે હજી લાગે જરા બીક નહીં ને જેવો લઈ તારા જેવડો જ જાય હાલો ધારી આવીને મોટર કરી દીધી છે ચાલુ આવા આવે છે અહીંથી 1 વાટડી પીએ 2 વાટડી વાથરી પીએ અમારે જો કે નાખવા હે ચા કાકાના મન ચા નાખે હે બનાવી કાલમાં ભાદરે નાખ્યા અટાણે જો ધારીમાં નાખે એ દવા પણ આમ બપોર મોર નાખી લીધા હે અટાણે આમાં નાખે એમાં નાખી લે ને તો પછી અમારે આમાં નાખવા હવે બનાવી આવ્યો હોય તો એનાથી જીપીએસથી નાખી લેવા નકર વરસનો હું નાખી જ લઉં હાથે 1 વર્ષ જીપીએસથી નાખ્યા હતા
આ ગયું નહીં ને એને આગલે વરસ છે ટ્રાય પૂરતા ભાદરે એક જ જગ્યાએ નાખ્યા હતા, પાછા તો હાથે એક જ વરસ નાખ્યા. અવાર હવે બનાવી આવ્યું હતું કે હું ભેગા નાખતો જાય. અહીંયા તો હવે નાખી લેવા ટાઈમે કાલ ભાદરે ત્યાં મોડું થઈ ગયું, કાકાના નાખી લીધા હતા, હાંજ પડી ગઈ હતી. જોઈએ હવે ભાદરે જીપીએસથી નાખવું કે પછી હાથે નાખી લો. બાકી અહીંયા તો આપણે આ કાકાના પડી જાય એટલે નાખવા હે ને મનનો તો વાં બેઠો હોય કહેતો આવે જો કયું ઓકે ગઈ એ કહેતો આવે મારે જોવા ધક્કો ને આમાં જોવા જ આવા બહુ અઘરું પારીમાંથી અહીંયા પારી જો તો હવે આમાં કંઈ ખબર પડતી નથી એટલે અહીંયા બેઠો બેઠો કહેતો વારી નાખો એમ. હાલો હટાણે છે ને હવે ચાહ નાખવા લીધા છે આગળ સેટિંગ બાંધી છે કંઈક ના થોડો ફેરફાર થઈ જાય. બાટલી છે ને ક્યાંક 1 ઇંચ આગળ થઈ જાય, ક્યાંક 2 ઇંચ આગળ થઈ જાય, 2 ઇંચ પોળી થઈ જાય. અને આપણા ચા પડે છે 26 હો વાર 26 ચા કરી નાખ્યા હે. ફરવા અહીંયા 20 હતા ને વા 2 વાર 20 રાખ્યા. 20 બહુ મજા નથી આવતી. સવારે આપણે બધા 26 કરી નાખવા, 26 4 ચા પડતા જાય છે. હજી ત્યાં સેટિંગ જ બાંધી છે, એક બીજી ઉથલ વરે છે. ફેરફાર થઈ જાય નવું સેટિંગ બાંધી જાય જરા ટીહી વહી રહ્યું પછી માપ સાઈઝે કરવું પડે. પટ્ટી રાખી એટલે માપી જ નહીં ફેરફાર કંઈ થાય ટૂંકમાં ખેતર બદલે એટલે વળી આમાં તો જો કે આપણે જારી જ બદલી આખી 26ની કાકાને પડતા હતા 20ના એટલે સેટિંગ આખું કરી જાય. આમાં કંઈ નક્કી ન કરે, આમ સેટિંગ બદલી જાય તો વાર ના લાગે. ભાઈ અમે એને કહ્યું ના સેટિંગ કરતા હતા, ઘોડી બદલાવી, ઘોડી હેઠી હતી ત્યાં લીધી, કહ્યું નેટવર્ક પ્રોબ્લેમ હોય તો માઇનર જરા ફેરફાર આવતો હતો અને જરા છે ને ખાકારે ઢીલી થઈ ગઈ હતી. આગળ વારી પાછું સેટિંગ બાંધ્યું હે આમાં જોઈએ તો પરફેક્ટ બધું. હવે આગળ વારી પાછું સેટિંગ બાંધ્યું, ઘોડીમાં નીચે હતી ત્યાં લીધી. અહીંયા અમારે ધારીએ જરાક નેટવર્કનો ઇસ્યુ છે, નેટવર્ક ઓછું આવે અહીંયા એટલે એ ફેર પડે થોડો. આગળ હવે સેટિંગ કર્યું હે અહીંયા જો સેટિંગમાં અહીં પૂગીએ ભાઈ આપણે ટૂંકમાં 1 ઇંચનો ફેર રહીએ તો એ ના હાલે ને જીપીએસમાં એટલે એ પછી પાકું પરફેક્ટ કરી ટેપ પટ્ટી મેં કહ્યું પ્રમાણે ફેરી જ રાખી. આવાથી મૂકે તો એ માપી લઈએ, વાથી મૂકી તો એ માપી લઈએ કે ચાર મને ફેરફાર નથી રહેતો નહીં. અમારે સેટિંગ થઈ ગયો કમ્પ્લેટ અને હાકર ઢીલી હતી ને એને હિસાબે અમારે બાટલી વધઘટ થતી. એવું હતું અમે હાકર ચેક નહોતી કરી, મૂક્યું ને નહીં કાકા એને હેઠ અમર દીધી હોય તો એમાં જરા તરા ઢીલી થઈ ગઈ ને 2 આટા હાકર ઢીલી થઈ જાય એટલે તો આમ ટૂંકમાં ચવડું તો 2 ઇંચ વયું જાય પરું એટલે એ મિસ્ટેક હતી. હું જીપીએસનો કંઈ વાંધો નહોતો. પછી અમે હાકર ચેક કરી, બધું જીપીએસનું ચેક કરી લીધું ને પછી હાકર ચેક કરી, હાકર ઢીલી હતી ને 2 ઇંચ પર વયું જતું. હવે અમારે કમ્પ્લીટ થઈ ગયું. આપણે અવાર આમાં જીપીએસથી આમાં પહેલી વાર ચાંગ પડે હો ધારી આદરે આપણે નાખ્યા હતા એ વર નહીં ને આગલે વર અહીંયા જીપીએસથી પહેલી વાર ચાંગ પડે. અહીં પરવા 20ના હતા, અવાર 26ના અને અવાર બધા 26ના જ કરી નાખવા. અમે કહીએ પ્રમાણે 20ના આપણે 2 વાર હાઈકા બહુ નથી મજા આવતી, આપણે જૂનું જાણીતું 26ની આવતા ને એ જ રાખવું. અને જમીન હાવ ગારો નીકળે એટલી વતર હે, માંડવી ફૂલ ઉગી જાય એટલી વતર હે. આમ હવે તો સેટિંગ બંધ થઈ ગયા પછી તો આમાં કંઈ હોય જ નહીં. હેઠે મેન્યુઅલ કરી વારી અને પછી ઓટો નાખી દેવાનું બહાર ભરીને પાછું ઓલે હેઠે જઈને ધ્યાન રાખવાનું. અહીંયા તો જો કે આપણે ધારીએ ત્યાં ટૂંકો ચાંસ છે એટલે વાર તો વધારે થાય, કારણ કે ભાદર જેવો ચાંસ હોય તો એમાં ખાતા ટૂટલું થાય. હમણાં 4 ચાંસ લેતો જાય એમાં શું વાર લાગે જગા કાઢતા. જમીન હાવ ગારો જોતા માંડવી વાવી લ્યો ને આટલી વતર છે. જીપીએસમાં હેઠે વારીને પછી તો કંઈ કામ હોય નહીં, આમાં ડિસ્પ્લે આમાં જોઈ બેઠા જાય છે, વારીને મૂકી દેવાનું, બીજું તો કંઈ કામ છે નહીં આમાં. ભલે કે તું ઘડીક વાર આ મને લાવ ટેપ પતી કે હું ચેક કરી લાવી કે હવે એ વિડીયો બનાવે. હેઠે આવી અને સ્ટીરિંગને છે ને મેન્યુઅલ કરી નાખવાનું. અટાણ મેન્યુઅલ છે આપણે વારવા પૂછું બરાબર. આ વરી ગયું આપણે જો વાયરું આ વાયરું ને હવે આ મેન્યુઅલ હતું આ ઓટો કરી નાખ્યો. હવે એની મેળે બહાર એ
વયું જાય. હવે એની મેળે ખાલી વારવા પૂરતું આપણે મેન્યુઅલ કરવું પડે. મૂકી ગયો અહીંયા હે ને 0.000 હે ને એવું જોઈએ એટલે કંઈ ફેરફાર ના થાય. અહીંયા 0.0 હે ને 0.00 એ પોઈન્ટની માથે જાય ને તો કંઈક થોડો ઘણો ફેરફાર થઈ જાય. બાકી 0 થી નીચું હોય ને પોઈન્ટથી ત્યાં સુધી વાંધો ના આવે ભાઈ. આપણે વાર્તા હોય તો એ વયું જાય. જો અટાણે એક વયું ગયું જો પાછું થઈ ગયું એટલે આપણે હેઠે મૂકતા હોય ને અહીંયા જરા તરા ફેરફાર રહી જાય આપણે મૂકવામાં. જો અટાણે વાં સુધી વયું જાય ને ત્યાં સુધી 0.0 જ રહે જાય. આમાં હટવામાં ધ્યાન રાખવું પડે. ચાર્જિંગ હોય ગમે આમાં હટાઈ જાય. મારો અવાજ ઘડીક ઓછો આવતો હોય આ ટ્રેક્ટર ને હાલે છે એટલે. પણ પછી વાયરા પછી મજા, પછી કઈ નો ટેન્શન, કઈ ઉપાધિ જ નહીં. આ ચાહ પડે ને એમાં હવે ડાયરેક્ટ ખાતર ભરવાનું હોય, દેહી ખાતર. આ ખાતરના ચાહ ગમે. હવે આમાં બીજું કઈ નહીં. હા, ખાતર ભરીને પછી આપણે હાથને આંકવો પડે એની વાત અલગ છે. આમાં ડાયરેક્ટ હવે ખાતર ભરવાનું છે. આમાં બીજું કંઈ કરવાનું થાય નહીં. હવે આ આપણે ખેતી કમ્પ્લેટ. આમાં છે ને સેટિંગ કરવામાં જ વાર લાગે, બાકી તો કંઈ વાર લાગે નહીં. આમાં અમારે ઉગમણા હાથમાં ચા હતા. આમાં હવે અતર દખાણ એટલે પાછું વળી બધું બદલે. અહીંથી વળી નવા પોઈન્ટ બાંધ્યા અને આમાં ચાલુ કર્યા. ઓલો ખોટી પણ અમને હાકરવાળો વધારે નડી ગયો તો નકર અટાણે પડી ગયા. હવે તો પછી જબરે હરાય હાલે, એક એક મૂકી વચમાં. સેટિંગ થઈ ગયા પછી કંઈ વાંધો ના આવે. સેટિંગ કરી લેવું ને એ એક કામ છે. આમાં જરા તારા ભૂલ હોય ને તોય ના હાલે. કારણ કે મશીનરી છે, મશીનરીમાં તો એક 0 પોઈન્ટમાંથી જીરા કામ હોય ને તોય કહી દે ભાઈ આમાં આટલો ફેરફાર છે. આમાં જો કે વાર નથી લાગી, ખાલી પોઈન્ટ 2 બાંધી અને ડાયરેક્ટ મુવાડ આપણે જોવાની. મુવાડ આમ રાખવી, અહીંયા એક પોઈન્ટ બાંધો, એક પોઈન્ટ વાં બાંધો, પછી આછા ટીહા કરતા જાય. ભાઈ આ મુવાડ બરાબર છે. હું તો પહારું થઈ જાય, પણ મુવાડ આપણે રાખવી એમ જ છે કે આમ 3 હારીએ કે આમ 3 હારીએ એ જ જોવાનું હોય. બાકી 2 પોઈન્ટ બંધાઈ જાય એટલે તો પછી કમ્પ્લીટ. આમાં 2 પોઈન્ટ બાંધીને આમાં જાજો ખોટી પણ નથી થયો. અમારે મોડું થઈ જાય ચા નાખવામાં. ઓમ જાજી વાર નહીં લાગે. અંજવાર હું હા તાતા લગભગ અમે નાખી દઉં હેઠામાં રહે. એનું કામ અમે કમ્પ્લીટ કરીને જ્યાં હું હવે હાલો. સાંજના 8:30 વાગ્યા હે. અમારે ચા નાખવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. છેલ્લી હેઠામણ દઈ અહીં જો હવે હેઠામણ દેવાઈ જાય ને એટલે ચાનું કામ કમ્પ્લીટ. આઈના હો ધારીના એ ધારીમાં જો નવા પડામાં જે આપણે તલ ઉભા. મોડું થઈ ગયું થોડુંક. હાલો હેઠામણ દેવાઈ ગયું. હવે સીધા ઘેર જઈને પછી વ્યારા કરી. હાલો ભાઈ અમે એન્ટેના હકેલી લઈ એરિયલ સ્વેવર કેન. હો ભાઈ સેવર કેન નહીં, સ્વેવર કેન નામ છે એનું. સેવા આપણે પછી ટૂંકમાં સેવર કેન કહી દઈએ, પણ સ્વેવર કેન છે એનું નામ. આના માથે બધો ખેલ હોય, ઘોડી માથે. નકર કીમણું વયું જાય, વાવ જ પકડે. આનું કઈ નક્કી ન રહે.